સૌથી પહેલા આ ધરતી હરિદ્વારની પાવન ભૂમિને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. આ દેવોની ભૂમિને મારા કોટી કોટી વંદન. માં ગંગાને હું એની દીકરી થઈને આજે વંદન કરી રહી છું કે હે માં ગંગે, હે પતિત પાવની માં, તારા બાળકો તારા શરણે આવ્યા છે માં. જેમ તારું નિર્મળ જળ વહ્યા કરે છે, પાપીના પાપ પતિતોને પાવન કરે છે માં, બસ એ જ રીતે મારામાં રહેલી સર્વે અશુદ્ધિને દૂર કરજે માં, ને મને તારા ખોળે બેસીને મારા ગોવિંદના ગુણ ગાવાની શક્તિ આપજે માં. તારા નિર્મળ જળની જેમ મારી વાણી પણ નિર્મળ રહે એવા આશીર્વાદ માં ગંગા પાસે બે હાથ અને ત્રીજું માથું જોડીને માંગી રહી છું. આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા મારા ગોવિંદને નમસ્કાર, વંદન. જય શ્રી કૃષ્ણ. સાથે આ હરિદ્વારની પુણ્યશાળી ભૂમિમાં જેટલા પણ દેવ છે, જેટલા પણ સંતો છે, એ બધાને નિમંત્રણ આપું છું કે પ્રભુ આવો, પધારો. ભાગવતજી ભગવાનની મંગલાચરણ શરૂ થઈ રહ્યું છે મારા વાલા. આપ પણ આવીને મારા ગોવિંદના ગુણ ગાઓ ને મને આશીર્વાદ આપો. આ સાથે જે દ્રશ્ય અદ્રશ્ય પુણ્યાત્મા છે તેમને પણ પ્રભુનું આશ્રય મળે. જે આપણા પૂર્વજો છે આપણી સાથે આવ્યા હોય, આપણા પિતૃઓ, તો આ 9 દિવસની ભાગવતનું પુણ્ય શ્રવણ કરીને એમની ગતિ થાય, એમની સદગતિ થાય, એમને પ્રભુના ચરણોમાં વાસ મળે એવી ભાગવતજી ભગવાનને પ્રાર્થના કરીએ. સાથે પધારેલ સરસ્વતી પુત્રો, મારા કલાકાર ભાઈઓ, માનસીબેન, બધાને મારા જય શ્રી કૃષ્ણ. આપણા આજના મુખ્ય યજમાન એવા મહારાજજી અને બેન માયાબેન, બધાને જય શ્રી કૃષ્ણ. નિરંજનભાઈ જોશી અને માયાબેન, 100 જન્મના પુણ્ય જ્યારે પાકે, કારણ કે ફળ કાચું, કોઈ પણ ફળ કાચું ન ખવાય, ફળ પાકે તો જ ખાવાને યોગ્ય થાય, પ્રસાદમાં લેવાય. અને આપણા 100 જન્મના નહીં, હું તો કહું છું 1000 જન્મના પુણ્ય પાક્યા કે આપણે કારતક મહિનામાં હરિદ્વારમાં ગંગાજીના ખોળે ભાગવતજી લઈને આવ્યા. એટલે પ્રભુનો, મારા વાલાનો આભાર માનીએ કે તમે અમને આ મોકો આપ્યો છે. નહીતર ભગવાનની જો ઈચ્છા ન હોય ને તો આજે આપણી આંખની પલક આમ પડે ને એ ઊંચી કરી નહીં શકાય આપણાથી.
એક હવાની લહેર જે આમ ચાલે ને એ બીજી વાર આમ ના ચાલી શકે. જો એની ઈચ્છા ના હોય તો ચતુર્ભુજ નારાયણ, સૃષ્ટિનો પાલન કરતા, જગતનો પિતા, કૃષ્ણમ વંદે જગતગુરુ. માના ખોળે જન્મ લઈને માનવ થઈને આવ્યો. એની હિંમત જુઓ. માનવ થઈને એને જન્મ લીધો, ગાયો ચરાવી, સામાન્ય વ્યક્તિ રહીને, અને એવા કર્મ કર્યા કે આજે આપણે એમને ભગવાન તરીકે પૂજન કરીએ છીએ. એમના ઘરે ઘરે ભાગવતજીના ગુણગાન ગવાય છે. નહીતર તો હતા તો ગોવાળિયા માણસ જ. હા, એટલે જીવમાંથી શિવ થવાનો રસ્તો પ્રભુએ આપણને બતાવ્યો છે. આ ગંગાજીમાંથી આપણે એક તાંબાની લોટી પાણી લઈએ તો પણ એ જ ગંગાજી છે, અને પેલી વહેતી ધાર જે માની છે એ પણ એ જ ગંગાજી છે. સમજનો ફેર છે. તમારામાં સદબુદ્ધિ હોય તો તમે સમજી શકો કે આ પણ ગંગાજી છે, અને આનું એક જ ટીપું જો જીવવા પર મુકાઈ જાય ને તો મરણ થયા પછી પણ આત્માને સદગતિ મળે છે. એવું આપણું સનાતન ધર્મના દરેક ગ્રંથોમાં ગેરંટીથી કહેવામાં આવ્યું છે. તેવી પતિત પાવની ગંગાને નમસ્કાર કરીએ, ગોવિંદના ચરણોમાં નમસ્કાર કરીએ, અને વ્યાસજી મહારાજને, સુખદેવજી મહારાજને ધન્યવાદ કરીએ કે એમણે આ ગ્રંથ આપણાને આપ્યો કે આપણે પ્રભુની લીલાને વર્ણન કરી શકીએ, શ્રવણ કરી શકીએ, ગાઈ શકીએ. કારણ કે પ્રભુની જે પણ લીલા થઈ છે એ પ્રભુ સિવાય કોઈ અંતથી ઇતિ સુધી કોઈ કહી શકે નહીં. સ્વયં ભગવાન પોતે જ પોતાની વાત કરે તો જ આપણાને ખબર પડે કે ભગવાન કેવું જીવન જીવ્યા, ભગવાને શું કર્યું અને આપણે શું કરવાનું. એટલે વ્યાસજી જે છે, સુખદેવજી છે, એ પણ કૃષ્ણના જ અવતાર છે, પણ સ્વયં ભગવાન એક માત્ર કૃષ્ણ છે. આ બધા અંશ અવતાર છે ભગવાનના. સૌએ મળીને એક વાત હોય કે ભાગવત કરવી, એક ભાગવત કરાવવી. ભજન કરવા, ભજન કરાવવા. કરાવવા એટલે પૈસા આપીને મારા ભાઈઓને બોલાવો, આ ગાંધર્વો આવે, આ બધા શ્રાપિત ગાંધર્વો છે. ઉપર કંઈક ભૂલ થઈ હોય એટલે આવવું પડે ભોગવવા થોડુંક નીચે. એટલે ભજન કરવા અને કરાવવા, પૈસા આપીને તમે ભજન કરાવી શકો, પણ પોતે ભજન કરવા માટે શું જોઈએ? તન, મન, ધન ત્રણેયની જ્યારે પૂરો સંજોગ બેસે તો તમે ભજન કે ભાગવત કરી શકો, કે અહીંયા આવીને બેસી શકો. હા, એટલે કીધું છે આપણા કોઈ ગુણીજને કે ભજન કરી લે પ્રાણિયાને પછી ભજાશે નહીં. સાંભળજો, તમે જેટલા બેઠા છો ને એટલા મારા માટે હીરા છો, કોહિનૂર હીરા છો, અને ભગવાન માટે સૌથી પ્રિય છો. નહીતર ઘણાએ વિચાર્યું હશે આવવા માટે આપણા ત્યાંથી, પછી છેલ્લે જતા કેન્સલ કર્યું હશે. મારે તો આ કામ છે ને, મારે આમ થાય ને, મારે એમ ન થાય ને. એ બધા બાના કોણ આપે? ઉપરવાળો એને મગજમાં આપી દે કે તારે હજી લાયકાત પાકી, તું લાયકાત કર, તારી લાયકાત આવે પછી તને હરિદ્વાર લઈ જઈશું, અને હરિદ્વાર જઈશું તો બી તું ફરીને હોટલોમાં